શું નામ છે તમારું? બિપિનભાઈ. હા બિપિનભાઈ, તમને જે દવા આપી એ નિયમિત પ્રમાણે લેજો હો ને, હા એટલે તમને ફાયદો મળશે. જે લાલાશ આવી જાય તે નહીં આવે અને આછું આછું દેખાતું ચાલુ થશે. અને મેં જે પ્રમાણે તમને સમજાવ્યા એ પ્રમાણે હાલજો કે બટેટા, ભાત અને ઘઉં નથી ખાવાના. ઓકે, આ તમે પાલન કરશો તો સફળતા મળશે. તો આપણે શાક શેમાં ખાવું? ઘઉંમાં? જો બાજરાનો જુવારના રોટલો આવે? રોટલામાં જુવારનો બની શકે છે, બાજરીનો રોટલો બની શકે છે, મિક્સ બનાવી શકો છો. ઓકે, હા. ઘણી બધી વસ્તુ છે. એટલે ઘઉં ને બાજરો મિક્સ કરે તો હાલે? નહીં, જુવાર બાજરી, હા. ઘઉં ઘઉં મને. નહીં ખાવાના 3 મહિના લગન. 3 મહિના? સારું થવું હોય તો. ના ના, હા, મૂકી દઈ. તો મેં તમને જે સમજાવ્યા એ બરોબર છે ખોટું છે? ના હાવ સાચું. તો અહીંયા કેવું લાગ્યું? મજા આવી ગઈ. મજા મને આવી? તો. તમને એમ થઈ બધાને ગયું. કેમ લાગ્યું? એમ થઈ સારું. ગયું કે હમ. અહીંયા આપણે મહિને એકવાર તો આવવું જ જોઈએ એમ. એવું થઈ ગયું. મેં તમને જે સત્સંગ સમજાવ્યો એ કોઈ પૈસા કમાવાની દ્રષ્ટિએ અમે સમજાવતા નથી. આજે જે કે સત્સંગના નામે પૈસા થઈ ગયા છે, જ્યારે કાંઈ કોઈ પૈસા નથી. મેં તમને સત્યનું જ્ઞાન બતાવ્યું કે તમારે ઈશ્વર પાસે જવું છે, ઈશ્વરને મળવું છે, તો તમે પોતાને તો પહેલાં ઓળખી લ્યો અને પછી પ્રભુને પામી શકશો. તમને પોતાની ઓળખાણ નહીં તો કઈ રીતના પ્રભુને પામશો? એ મેં તમને સત્સંગ બતાવ્યું. હરેક વ્યક્તિને એમ લાગે છે કે હું સુગંધદાર છું, સુગંધદાર છું, પણ હરેક વ્યક્તિમાં દુર્ગંધ જ દુર્ગંધ છે. સુગંધ માત્ર એક આત્માની છે. ત્યાં સુધી જ બધાય પ્રેમ કરે છે અને નીકળી ગયા પછી કહે છે હાલો હવે જલ્દી દઈ દો ઠૂઠામાં, કાં સમાધિ આપી દો, બે જ કરે છે. એટલે માત્ર સ્વાર્થના શક પણ છે બધા સાથે બધાને. અને સાચા સંત બનવા માટે પોતાની ઓળખાણ જરૂરી છે. તમને જ્યાં સુધી તમારી ઓળખાણ ન થાય ત્યાં સુધી ભટકો છો એવું સમજવાનું. તમારી ઓળખાણ થયા પછી ભટકારો છૂટી જશે. એટલે પોતાની ઓળખાણ કરજો. અને મેં મંત્ર આપ્યો છે શિવોહમ શિવોહમ. આ કરી જોજો અને કેવું રિઝલ્ટ મળે એ મને કહેજો. મારો એક જ ધ્યેય હોય છે કે સત્યના માર્ગે વળાવવા. સત્સંગ છે, તમારી પાસે જ્ઞાન કેટલા પ્રકારનું છે? કોઈ સંતોએ તમને કીધું છે કેટલા પ્રકારનું જ્ઞાન છે? તો કે 4 પ્રકારનું જ્ઞાન છે. પ્રથમ જ્ઞાન છે બ્રહ્મ જ્ઞાન, તત્વજ્ઞાન, કેવલ જ્ઞાન અને આત્મજ્ઞાન. આત્મજ્ઞાનથી મોટું કોઈ જ્ઞાન નથી. આપમેળે અંદર ઉત્પન્ન થાય એ ખૂટતું નથી. જેમ આપણે કૂવો કરીએ છીએ એ માટે થઈને અવેડામાં પાણી નાખો પછી પાછો અવેડો ભરવો પડે છે, જ્યારે કૂવામાં પાણી ખૂટતું નથી. એમ પણ તમારે કોઈ જગ્યાએ જ્ઞાન લેવા જવું પડશે નહીં. પોતાની રીતથી જ પોતાને જ્ઞાન મળશે. એને કહેવાય આત્મજ્ઞાન, સર્વોત્તમ જ્ઞાન. એટલે આને મેળવો. બરોબર છે? જે ખોટી વસ્તુ કરી. અને અમારામાં તો નાથ સંપ્રદાયમાં કહે છે કે ગુરુ ગોવિંદે દોનો ખડે કિनको લાગુ પાય, બલહારી ગુરુ આપકી જેને ગોવિંદીઓ બતાય. પ્રભુ કરતાં પણ દરજો ગુરુનો મોટો છે. પણ તમે સત્ય સમજો તો. પણ તમને ન સમજણ થાય ત્યાં સુધી ભટકતા રહેશો. વાંથી હું આ મેળવી લઉં, વાંથી હું આ મેળવી લઉં, પણ તમને તમારી ઓળખાણ નથી એટલે ભટકો છો. ઓળખાણ થયા પછી તમારી કિંમત થશે. સોનાને બજારમાં ભટકવા નથી જવું પડતું, આપણે સામેથી જવું પડે છે. એ પ્રમાણે તમે પણ એવા બની શકો છો બધાય. બોલો બધાય પ્રેમથી જય હનુમાન. જય હનુમાન.
શું નામ છે તમારું? મહેશભાઈ. આપનું કયું ગામ છે? કેટલી વખત અહીંયા આવ્યા? અલગ લોકોને લઈને આવતા. આ તમારું દર્દ લઈને આવ્યા તો ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટરે શું કીધું? ગાદી ખસી ગઈ, ચોથાની ને છઠ્ઠાની. તો અહીંયા ગાદી ઠીક કરતાં કેટલી વાર લાગી? 5 મિનિટ. રેડી થઈ ગયા? હાવ મજા કરો, કાંઈ નથી. તમને કેમ છે? સારું છે. કયું ગામ છે આપનું? સતરસ. સરસ. બોલો જય હનુમાન. તમે અહીંયા છોકરાઓને લઈ આવ્યા હતા, કોકને સંતાન નહોતા એને, તો અત્યારે છે ને અહીંયા 367 લોકોને અત્યાર લગ્નમાં સંતાન થયા છે. કહેવાનું મિનિંગ છે ઈશ્વર આપે, અમે દવા દઈ. વિશ્વાસ રાખે તો અવશ્ય થાય જ છે. એવું નથી કે નથી. ઘણા લોકોને સંતાન, દીકરી જોતી હોય, દીકરો જોતો હોય, એને ભગવાન બધાને આપે જ છે. જે જોતું હોય એ આપી દે છે, મેલડીમાંની કૃપાથી. અમારી કૃપા નથી, ભગવાનની કૃપાથી અહીંયા સંતાન અવશ્ય થાય છે. તો આજે એમણે મળવા આવ્યા તમે. બોલો જય હનુમાન. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગુંદાળા, ગુંદાળાથી ગરણી, ગરણીથી થોરખાન રોડ પર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 અને સોમવારે રજા રહે છે. મેલડીમાંની કૃપાથી બધાના ધાર્યા કામ થાય છે. અહીંયા કૃપા છે એ મેલડીમાંની, હનુમાનજી મહારાજની, એમની કૃપાથી જ બધાના કાર્ય થાય છે અને એ જ ઈલાજ કરે છે. અમે તો નિમિત્ત છીએ.